સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા તે પ્રકરણનું 16મું પતિવ્રતાની ટેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાઘમાં તોરા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુનિ મંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ જે તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણ વાળાનો ત્યાગ કરતા તો કાંઈ વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય, પણ ગુણવાન સંગાથે સહજે જ પ્રીતિ થાય ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? એ પ્રશ્ન છે. આ વચનામૃત ગઢડા અંત્યનું 16મું છે અને વડીલ પરમહંસો સંતોએ એનું શીર્ષક રાખ્યું છે પતિવ્રતાની ટેકનું. કારણ કે આખા વચનામૃતની અંદર એ સંબંધી વાતો ભગવાન સ્વામિનારાયણ કરે છે. વચનામૃતના આરંભની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે જ સામે સંતો ભક્તોને પ્રશ્ન પૂછે છે કે અમે મુનિ મંડળ અને તમામ હરિભક્તો જે કોઈ બેઠા, મુનિ મંડળ એટલે અમારા જેવા સંતો અને તમામ હરિભક્તો બધાને અમે પ્રશ્ન પૂછીએ છીએ કે જે કોઈ ભગવાનનો ભક્ત હોય એને અવગુણ વાળાનો ત્યાગ કરવો તો કઈ અઘરો ના પડે. કોઈની અંદર કઈ ખામી હોય, અવગુણ હોય તો એને માટે તો સહેજે અવગુણ અને અણગમો આપણને થાય જ. ધારો કે તમારા આજુબાજુ રહેતા કોઈ માણસ હોય, પાડોશી હોય, અને રોજ તમારા ઘરને આગળ અઠવાડનો ઢગલો કરી જાય કે કઈ એને એ આપણને સારો લાગવાનો છે તો ના જ લાગે ને, સ્વાભાવિક છે. એની ખામી સીધી દેખાય છે. પણ ગુણ હોય, સદગુણ વાળો હોય અને તો પણ એને માટે ભાવ ન થાય, ભગવાન સિવાય બીજા કોઈની અંદર પ્રીતિ ના રહે, એવું કઈ સમજણથી થાય? એવો અહીં ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે છે. કારણ કે આપણા બધાના જીવનની અંદર એક ધ્યેય છે કે એકમાત્ર ભગવાનની અંદર આપણને પ્રીતિ હોય, એકમાત્ર ભગવાનમાં જ આપણું મન જોડાયેલું રહે, બીજે ક્યાંય જોડાય. વચનામૃતમાં પણ વારંવાર ભગવાન સ્વામિનારાયણે આ સંબંધી ઉપદેશ આપેલા છે કે ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય બીજો કોઈ વિચાર જ આવવો ના જોઈએ, બીજી કોઈ વ્યક્તિનો વિચાર ના આવવો જોઈએ, બીજા કોઈ સ્થળનો વિચાર ના આવવો જોઈએ, બીજી કોઈ વસ્તુનો વિચાર ના આવવો જોઈએ. કેવળ અને કેવળ ભગવાનની અંદર જ મન રહેવું જોઈએ. તો એનાથી જ આપણી મુક્તિ થાય છે, એનાથી જ આપણે જન્મ મરણને તરી જઈએ, ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને એકમાત્ર ભગવાનની અંદર મન રહે. હવે બીજા કોઈ પદાર્થની અંદર મન ના રહે કે બીજા કોઈ સ્થાનની અંદર આપણને બંધન ના થાય, એ તો વાત હજી સમજાય છે.
પણ કોઈ સદગુણી વ્યક્તિ હોય, જેની અંદર ઘણી બધી વિશેષતા હોય, એ પણ ભગવાનના ભક્ત હોય, એની અંદર પણ નિયમ ધર્મની દ્રઢતા હોય, એની અંદર પણ જ્ઞાનની, વૈરાગ્યની, સમજણની દ્રઢતા હોય, એની અંદર પણ ભગવાનની ભક્તિ ભારોભાર દેખાય, અને છતાં પણ આપણને એવી વ્યક્તિનું, એવા ભક્તનું આકર્ષણ ના થાય, એની અંદર આપણું મન બંધાઈ ના જાય. કારણ કે બંધાવાનું છે કેવળ ભગવાનની અંદર. મોક્ષના દાતા કેવળ ભગવાન જ છે, બીજા કોઈ આપણો મોક્ષ ન કરી શકે. તો ભગવાનમાં જ કેવળ આપણું મન જોડાય તો જ આપણો મોક્ષ એ થઈ શકે. એટલે અહીં આગળ મહારાજ એ સંબંધી આપણને પ્રશ્ન પૂછે છે કે સદગુણ વાળી વ્યક્તિમાં પણ મન ન બંધાય. ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર સોખડામાં ત્રિભુવનભાઈ કરીને એક હરિભક્ત હતા, ત્રિભુવન ગોપાલ, પાટીદાર ભક્ત હતા અને બહુ નિષ્ઠાવાન, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતે સમજ્યા હતા, શાસ્ત્રીજી મહારાજને ગુરુ તરીકે માનતા હતા, અને શાસ્ત્રીજી મહારાજ માટે બહુ જ હેત પણ હતો, હેત પ્રેમ હતો. શાસ્ત્રીજી મહારાજ આગળ પોતે ભજન કીર્તન ગાતા ગાતા નાચતા. બોચાસણની અંદર જ્યારે મંદિરની બધી બાંધકામ પ્રવૃત્તિ ચાલતી હતી અને એવે વખતે ગાડાની જરૂર હતી, માલ સામાનની હેરફેર માટે, પથરા હોય કે પછી રેતી હોય, ચૂનો હોય, બધું ફેરવવાનું હોય, તો એને માટે બળદગાડાની જરૂર હતી. તો પોતાના 6 બળદગાડા પોતાની આખી ખેતીની સિઝન ખોટી કરી, આખો એક સિઝનનો પાક છોડી અને 6 મહિના કરતા પણ વધુ સમય સુધી બોચાસણમાં પોતાના 6 બળદગાડા આપ્યા. એટલે આવો સમર્પણ ભાવ પણ હતો, બધું જ હતું. પણ એ ત્રિભુવનભાઈને એક મોતીભાઈ કરીને હરિભક્ત હતા. હવે એ બહુ સદગુણી હતા, બહુ સમજણ વાળા હતા, શાસ્ત્રીજી મહારાજમાં જોડાયેલા હતા અને અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાની ખૂબ વાતો પણ કરતા. એટલે ત્રિભુવનભાઈ એમની સાથે ગોષ્ઠી કરતા રહેતા હશે, વાતો સાંભળતા હશે, એમાં એમને આનંદ આવ્યો. મોતીભાઈનું જીવન પણ એકદમ પવિત્ર હતું. તો મોતીભાઈની વાતો સાંભળી, એમનું જીવન જોઈને એમની અંદર શાસ્ત્રીજી મહારાજ જેવું હેત થઈ. એટલે બસ મોતીભાઈ માટે ગુરુભાવ સંપૂર્ણ. જેમ આપણને મહંત સ્વામી મહારાજ માટે હોય, એ સમયે એમને શાસ્ત્રીજી મહારાજ જોડે થવો જોઈએ, એવો જ ગુરુભાવ, અને હતો જ પાછો એમને શાસ્ત્રી મહારાજ જોડે, એવો જ ગુરુભાવ એમને મોતીભાઈ માટે. મોતીભાઈ પાછા અંતરદ્રષ્ટિ વાળા ભક્ત હતા. એ એકમાત્ર શાસ્ત્રીજી મહારાજની સાથે જોડાયેલા હતા. એટલે મોતીભાઈને એમ થયું કે આ જેમ શાસ્ત્રીજી મહારાજ સાથે વર્તે છે, એમ આ ત્રિભુવનભાઈ મારી સાથે કેમ વર્તે છે? કઈ ગડબડ લાગે છે, આવું ના થવું જોઈએ. એટલે એમણે સામેથી ખાનગીમાં શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે આ ત્રિભુવનભાઈ આમ મને જેમ ગુરુ હું હોઉં એવી રીતે મારી સાથે વર્તે છે. હવે મારે શું કરવું, મને સમજણ નથી પડતી. એમને ના કેવી રીતે પાડવી, પાછા કેવી રીતે વાળવા, શું કરવું કઈ સમજાતું નથી. મારે એમની સાથે વર્તન કેવું કરવું જોઈએ, એવું એમણે કઈક પૂછાવડાવ્યું. તો શાસ્ત્રીજી મહારાજે આ મોતીભાઈને કાગળ લખ્યું કે તમારે ત્રિભુવનભાઈનો તિરસ્કાર કરવો. એટલે એમને ધીરે ધીરે જે હેત ને આદર થઈ ગયા છે, ઓછા થઈ જશે. તો કાગળ તો ત્રિભુવનભાઈ ના હાથમાં કોક રીતે આવી ગયું. હવે ખરેખર મોતીભાઈ ના હાથમાં, પેલા તો પોસ્ટકાર્ડ નો જ વ્યવહાર હતો, પૂછતું જ હોય બધું. ત્રિભુવનભાઈ ના હાથમાં વાંચવામાં આવ્યું. શાસ્ત્રીજી મહારાજ મારો તિરસ્કાર કરવાનું કે છે, અને એમને તો એટલો બધો ગુસ્સો ચડ્યો, માનખંડન થયું. મારો તિરસ્કાર કરવાનું કોઈકને શીખવાડે શાસ્ત્રી મહારાજ? અને જાત જાતના બધા વિચારો ને તમોગુણનો ભાવ આવી ગયો. હવે જેની આગળ પોતે નાચતા તૂટતા, જેના વચને પોતે આવા સમર્પણો કરેલા છે, એ જ શાસ્ત્રીજી મહારાજને મારવા માટે આણંદના સ્ટેશને લાકડી લઈને દોડે. એટલું બધું ક્રોધ આવી ગયો, તમોગુણ આવી ગયો.
એટલે આવા પ્રસંગો પણ ક્યારેક સત્સંગની અંદર બને છે. સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર પણ બનતા હશે. કોઈ હરિભક્તો મોટા સંતોમાં ભગવાન સ્વામિનારાયણની જેમ જોડાઈ જતા હશે, કોઈ અંદર અંદર ભક્તોમાં હેત થઈ જતું હશે. આ બધું શ્રીજી મહારાજે જોયું હશે અને પોતે વિચાર્યું હશે કે આવી પ્રકારે ભક્તને અંદર અંદર હેત થાય કે કોઈ બીજા સંતો ભક્તોમાં હેત થાય તો ભગવાનમાં એક વૃત્તિ રહે નહીં, અને ભગવાનમાં જ્યાં સુધી સ્થિર વૃત્તિ ન જોડાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. તો બહુ મોટો એની અંદર જીવનની અંદર વિઘ્ન આવે. એટલે હરિભક્તોની સમજણ સ્પષ્ટ થાય એને માટે મહારાજ જ પ્રશ્ન ઉપસ્થિત કરે છે અને સંતો ભક્તોને પૂછે છે. અને પછી આગળ બધો વાર્તાલાપમાં શું ચાલે છે આપણે જોઈએ. પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, એટલે સંતો ભક્તોએ જવાબ તો આપ્યા હશે અને એ જવાબ ભગવાન સ્વામિનારાયણે સાંભળ્યા, પણ ભગવાન સ્વામિનારાયણ જે સમજાવવા માંગતા હતા એવો કોઈ જવાબ નક્કર એ ન આવ્યો. એટલે ભગવાન સ્વામિનારાયણ જાતે જવાબ આપે છે, જેમાં આપણી બધી જ સમજણ સ્પષ્ટ થઈ જાય એવી બધી વાત છે. તેનો ઉત્તર તો એ છે જે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન, તાલેવર એટલે ધનવાન ને રૂપવાન ને યૌવનવાન પુરુષ, તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. પતિવ્રતા સ્ત્રી જેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં આવે છે કે પતિવ્રતા સ્ત્રીઓએ આવા ધર્મના પાલન કરેલા છે. જેમ સાવિત્રીની વાત આવે છે, પછી અનસુયા દેવીની વાત આવે છે, દ્રૌપદીજીની વાત આવે છે, સીતાજીની વાત આવે છે. એ બધાના જીવનમાં આ બધું દેખાય છે. એટલે મહારાજ એને દ્રષ્ટાંત રૂપે કહે છે કે જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સિવાય ક્યાંય મન જાય જ નહીં. સીતાજીને તો રાવણ ઉપાડી ગયો, સોનાની લંકા નજરે જોઈ અને એમને કેટલાય પ્રલોભનો આપ્યા અને કેટલું બધું સમજાવવા પ્રયત્ન કર્યો, પણ સીતાજીનું મન રામચંદ્રજીથી બહાર કોઈ દિવસ નીકળ્યું જ નહીં. પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ મહારાજ કહે છે. રાવણ એવું પણ કહેતો સીતાજીને, આખો વાર્તાલાપ આવે છે રામાયણની અંદર. રાવણ કે તારો પતિ તો જંગલમાં ભટકે છે, એની પાછળ શું છે? એની પાસે શું કરવા એમાં મન રાખીને બેઠી છે? અને જો મારી પાસે કેવા મહેલ છે, કેવી સંપત્તિ છે, આખી લંકા છે, હું કહું એમ બધા કરે છે, તને મારે મારી પટરાણી બનાવવી છે, ઘણી બધી વાતો કરે. પણ સીતાજીનું મન જરા પણ જોયું નથી અને રામ 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 કરતા રહ્યા. અશોક વાટિકાની અંદર બેઠા બેઠા આજુબાજુ જે પહેરેગીર જે રાક્ષસો રાક્ષસીઓ હતા એને પણ રાવણે કહેલું કે આને ગમે તે રીતે સમજાવવા અને પટાવવા પ્રયત્ન કરો, પણ સીતાજીનું મન કોઈ રીતે ક્યાંય આજુબાજુ ગયું નહીં. તો આ બધી વાતો આપણે સાંભળેલી છે. દ્રૌપદીજીને પણ ઘણા બધા વિઘ્નો જીવનમાં આવ્યા, પણ કોઈ દિવસ એમનું મન પોતાના 5 પતિ પાંડવો સિવાય ક્યાંય ગયું નથી. તો આ બધા લક્ષણો આપણા શાસ્ત્રોમાં દેખાય છે કે પતિવ્રતા સ્ત્રી એટલે પતિ સિવાય ક્યાંય મન જાય નહીં, ભલે પોતાનો પતિ ગમે તેવો, પણ એક વખત જેની સાથે લગ્ન થઈ ગયા અને અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા એટલે પછી જે હોય ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયા એને સ્વીકારી લે. એટલે એવું ખાલી કઈ સ્ત્રી માટે જ છે એવું નહીં, પુરુષે પણ સામે સ્વીકારવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર એવું બોલેલા કે સતીના ધર્મ છે, પતિવ્રતાના ધર્મ છે, એમ સતાના ધર્મ છે. એટલે આપણને એટલું જ લાગુ પડે છે બે બાજુ. ખાલી કઈ આ સ્ત્રીઓએ જ આ બધું સમજવાનું છે એવું નહીં, પુરુષ માટે પણ છે. તો સ્ત્રી પુરુષને એક પતિવ્રત ને એક પત્નીવ્રત દ્રઢપણે રહે, મન બીજે જાય જ નહીં, એ એક આદર્શ ગણાય છે. એ આદર્શ જીવન ગણાય છે.
તો એનું અહીં આગળ દ્રષ્ટાંત આપીને મહારાજ પોતાના વિષય ઉપર આવે છે. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ, ખાલી ભાવથી બીજા પુરુષ સામે જુએ, અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા આવ્યા હોય, પરુણા એટલે મહેમાન, અને આવ્યા હોય તો તેને અન્ન જળ આપે, તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે. મહેમાન આવ્યા હોય તેને ખવડાવવા પડે, પાણી પાવું પડે, એમ માટે વ્યવસ્થા કરવી પડે, તો બધું કરે. તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષને વિશે ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. ટેક એટલે એકદમ જોડાણ, મનની એકદમ દ્રઢતા, નિષ્ઠા. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું હોય, ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. કે ભગવાનને મેં મારા પરમ સંબંધી તરીકે સ્વીકાર્યા છે, એ ભગવાનને મેં મારું મન આપી દીધું છે, એટલે પછી બીજો ક્યાંય વિચાર આવે જ નહીં. જેમ જાગા સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે દ્રઢ આવી ટેકથી જોડાયેલા હતા. એક વખત પોતે એક મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા, અને ત્યાં એક સંત હતા. તો એમને દંડવટ કર્યા, આદર આપ્યો, કારણ કે વડીલ સંત હતા. પછી એ સંતે વાત કરી કે તું તો અમારા વિસ્તારનો મૂળ છે, તારે મારી સાથે ગુરુભાવ રાખવો જોઈએ, જોડાવવું જોઈએ, તું ખોટો ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયો છે, આવું કહ્યું. ત્યારે જાગા સ્વામી હાથ જોડીને આદરથી કહ્યું કે સ્વામી, મારી પાસે એક જ મન છે, અને મેં ગુણાતીતાનંદ સ્વામીને આપી દીધું છે. બીજું મન હોત તો હું તમારી સાથે જોડાઉં, હવે હું બીજું મન ક્યાંથી આવું? આવો જવાબ તરત આપ્યો. તો મહારાજ અહીં આગળ આવી ટેક દ્રઢ કરવાનું કહે છે કે જેને આવી પતિવ્રતાની જેવી દ્રઢ ટેક હોય પોતાના ઈષ્ટદેવ સાથે, તો એને કોઈ બીજા સાથે ગમે તેવા મોટા સંત હોય, ગમે તેવા મોટા હરિભક્ત હોય, એની સાથે પ્રીતિ થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન, તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. ત્યાં સુધી મહારાજે વાત કરી કે ભગવાનના પૂર્વે થઈ ગયેલા સ્વરૂપો છે, એમાં પણ પોતાને જે ભગવાન મળ્યા છે એવી પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ દ્રઢ પ્રીતિ રહે, ને તેની મરજી પ્રમાણે જ વર્તે, અને બીજાને જે કંઈક માને તે તો તેના જાણીને માને. એટલે આવી એક સ્પષ્ટ જોડાણની રીત મનની અંદર હોય ને તો કોઈ દિવસ વાંધો ના આવે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, જેમ પતિ સાથે જોડાય, બીજો વિચાર જ ના હોય, એમ એક વખત ભગવાન સાથે જે રૂપે આપણને ભગવાન મળે, જે રૂપે જાણીને મહારાજ બોલ્યા છે, કારણ કે સામે તો બધા જે શ્રોતાઓ બેઠેલા એમને તો એક જ રૂપે મહારાજ જ મળેલા છે, ભગવાન જ મળેલા છે. પણ મહારાજ હજારો વર્ષો પછી પણ કઈ સમજણ રાખવાની છે ભક્તિ, એ બધું આની અંદર આ જેવે રૂપેમાં કહી દીધું કે આજે તમને આ રૂપે મળ્યા છે, ભવિષ્યની અંદર સંત રૂપે ભગવાન મળશે, તો એની અંદર પણ એ જ પતિવ્રતાની એની વાત હમણાં આપણે કરીએ છીએ. પણ એવી એક ટેક આપણે આપણા ઈષ્ટદેવ અને ગુરુની અંદર રાખવાની. પછી આગળ મહારાજ વાત કરે છે, એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય, ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. પછી હનુમાનજીનું દ્રષ્ટાંત આપે છે રામાયણમાંથી. જેમ હનુમાનજી રઘુનાથજીના ભક્ત છે, તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ
તે પતિવ્રતાના જેવી છે. હનુમાનજી એક અમર પાત્ર ગણાય છે. આજે પણ હનુમાનજી આ સૃષ્ટિની અંદર છે, દિવ્ય દેહે વિચરણ કરતા હોય છે. એવું આપણા શાસ્ત્રોમાં પણ નોંધાયેલું. તો હનુમાનજી રામચંદ્ર ભગવાનના વખતમાં હતા, એમની અંદર એમણે મન જોડી દીધેલું. તો પછી રામચંદ્ર ભગવાન તો 21 લાખ વર્ષ પહેલા થયા, ત્યાર પછી ભગવાનના ઘણા અવતારો થયા યુગે યુગે. હનુમાનજી તો હયાત જ હતા, કારણ કે એ અમર પાત્ર છે. પણ હનુમાનજીનું મન બીજા કોઈની અંદર જોડાયું નથી. જેવું રામચંદ્રજી સાથે જોડાયેલું એવું જોડાયું નથી. એટલે મહારાજ કહે છે કે એવું હનુમાનજીની જેમ પતિવ્રતા પણ રાખ. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તો તેને વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય, વ્યભિચારી સ્ત્રી જેવી ભક્તિ. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી, ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજે એક શ્લોકની અંદર વાત કરેલી છે, 96મા શ્લોકની અંદર, કે સ્વામી નારાયણ સાક્ષાત અક્ષરાધિપતિર હરિ પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની આ 96મા શ્લોકની અંદર વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે, તો કે સાક્ષાત અક્ષરના અધિપતિ છે, અક્ષર બ્રહ્મથી પણ પર છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, ભગવાન પુરુષોત્તમ છે. તો અહીં આગળ આ શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે સ્વામિનારાયણ ભગવાન જે આપણા ઈષ્ટદેવ છે એ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ તત્વ છે. વચનામૃતમાં જ ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે, અને સત્સંગ દીક્ષામાં પણ મહંત સ્વામી મહારાજે સમજાવ્યું છે કે 5 અનાદિ તત્વ છે. સૃષ્ટિની અંદર જે કાંઈ છે એ 5 તત્વની અંદર આવી જાય. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આપણે જાણીએ છીએ 5 અનાદિ તત્વો છે. જીવ આપણે બધા, ઈશ્વર એ પોતે આપણા કરતા અનેક ગણી વધારે શક્તિ અને સામર્થ્ય ધરાવે છે, બ્રહ્માંડના સંચાલન કાર્યની અંદર જોડાયેલા છે, એ ઈશ્વરો છે. એની ઉપર માયા છે, એ માયા જળ તત્વ છે, જેને રો મટીરિયલ તરીકે વાપરીને અનંત બ્રહ્માંડની સૃષ્ટિ બનાવવામાં આવેલી છે. એની ઉપર માયાથી ઉપર અક્ષર બ્રહ્મ તત્વ છે, અને અક્ષર બ્રહ્મથી પણ અનંત ગણા પર એવા પરબ્રહ્મ તત્વ છે. તો અહીં મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે, તો કે અક્ષરના અધિપતિ એવા ભગવાન છે, એટલે અક્ષરથી પણ અનેક ગણા પર છે. એટલા માટે જ એ પરબ્રહ્મ કહેવાય છે. આ બધા શબ્દો શાસ્ત્રોમાં આવે છે, ઉપનિષદોની અંદર, ભગવદ ગીતાની અંદર, અને વચનામૃતમાં પણ પાને પાને ભગવાન માટે આવા શબ્દ વપરાય છે, પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ. આ શબ્દો હજારો વર્ષોથી બોલાતા આવ્યા છે, પણ આ શબ્દો પાછળ પણ મર્મ છે. પરમાત્મા કેમ ગયા ભગવાનને? આપણે બધા આત્મા છીએ, આપણાથી અનંત ઘણા પર છે, એટલે પરમાત્મા, પરમ આત્મા. પછી બીજો શબ્દ વાપર્યો પરમેશ્વર. આપણા શાસ્ત્રોમાં પરમેશ્વર શબ્દ પણ આવે છે. અનંત ઈશ્વરો છે, ઈશ્વરોથી પણ પર છે, એટલે પરમ ઈશ્વર, પરમેશ્વર. ગઢડા તેના 38મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે પોતા માટે આ વાત કરી છે કે તમને જે ભગવાન મળ્યા છે, તમારી સેવા જે ભગવાન અંગીકાર કરે છે, એ ભગવાન ઈશ્વરના પણ ઈશ્વર છે, એટલે ઈશ્વરોથી પણ અનંત ગણા પર છે, ને એમને પણ ઐશ્વર્યના આપનારા, એમનું પણ નિયમન કરનારા અમે છીએ, એવું મહારાજ વાત કરે છે. તો મહારાજ પોતે આપણા ઈષ્ટદેવ એ પરમેશ્વર છે, પરબ્રહ્મ છે, અક્ષર બ્રહ્મથી પણ પર છે. ઉપનિષદોની અંદર તો એવું કહેવાયું છે કે અક્ષરાત સંભવતી વિશ્વમ. મુંડક ઉપનિષદની અંદર કહ્યું કે અક્ષર બ્રહ્મમાંથી અનંત બ્રહ્માંડની આખી સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે, અને એ સૃષ્ટિને ધારણ પણ અક્ષર બ્રહ્મ કરે છે, સૃષ્ટિનું સંચાલન પણ અક્ષર બ્રહ્મ કરે છે, એની જ શક્તિથી બધું ચાલે છે. હવે આવા સમર્થ અક્ષર બ્રહ્મ છે એવી વાત કરેલી છે. એ અક્ષર બ્રહ્મ કરતા અનંત ગણા પર આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એટલા માટે એ પરબ્રહ્મ પણ છે.
અને પુરુષોત્તમ છે. આ પુરુષોત્તમ શબ્દ ભગવદ્ ગીતાની અંદર પણ આવે છે. 15મો અધ્યાય છે ભગવદ્ ગીતાનો, ની અંદર પુરુષોત્તમ યોગ ટાઇટલ જ છે એ અધ્યાય. એમાં આ વાત આવે છે, યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. ક્ષર એટલે જેને માયાનું બંધન છે એવા આત્માઓ, જીવ અને ઈશ્વર, એનાથી પણ પર છે ભગવાન. અક્ષરથી પણ પર છે. જેને ક્યારેય માયાનું બંધન હતું નહીં એવા અક્ષરથી પણ પર છે. અને એટલા માટે લોકમાં ને વેદમાં પુરુષોત્તમ તરીકે ભગવાન પ્રસિદ્ધ છે. ઉત્તમ પુરુષ એટલે આ જે બધા ક્ષર ને અક્ષર બધા પુરુષ. પુરુષ ને સ્ત્રી આપણે જે શબ્દ વાપરીએ છીએ એ અર્થમાં નથી. પુરુષ એટલે ચૈતન્ય તત્વ. જીવ પણ ચૈતન્ય તત્વ છે, ઈશ્વર પણ ચૈતન્ય તત્વ છે, અને અક્ષર બ્રહ્મ પણ ચૈતન્ય તત્વ છે. આ 5 તત્વોમાં આ ત્રણેય ચૈતન્ય તત્વો કહેતા પુરુષોથી અનંત ગણા પર એ ભગવાન છે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. એટલા માટે એમને પુરુષોત્તમ કહ્યા છે. બધા જ પુરુષોમાં ઉત્તમ. તો આ રીતે સત્સંગ દીક્ષાની અંદર મહંત સ્વામી મહારાજે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કહ્યું. એ જ પરમાત્મા છે, એ જ પુરુષોત્તમ છે, એ જ પરબ્રહ્મ છે, એ જ પરમેશ્વર છે. એ સર્વથી પર છે. તો એવી એક આપણે મનની અંદર બરોબર દ્રઢતા કરી હોય ને તો આ પતિવ્રતાની ટેકની અંદર આપણી ગતિ થાય. એ સર્વોપરી છે, એમનાથી ઉપર કાંઈ નથી. પુરુષાંત પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ, એવું કઠોપનિષદમાં કહ્યું છે કે પુરુષ કહેતા પુરુષોત્તમ એનાથી ઉપર કઈ છે જ નહીં. એ પરાકાષ્ઠા છે, એ છેલ્લું લેવલ આવી ગયું. અને એમને પામ્યા એટલે એની ઉપર કોઈ ગતિ પણ નથી. એ શ્રેષ્ઠ ગતિ છે. તો એવા ભગવાન આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. અને આપણને એમના ઐશ્વર્યો પરથી પણ સમજાય છે. એમણે પોતે ગઢડા અંત્યના 38માં કહ્યું કે અમે આવા સર્વોપરી ભગવાન છીએ. અમદાવાદના 5ની અંદર, આ જ અમદાવાદની અંદર કુબેરસિંહ છડીદારે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ કયું? તો એ વખતે મહારાજે કહ્યું કે 3 અસાધારણ લક્ષણ છે જે બીજામાં ના હોય. પહેલું કહ્યું કે અનેક જીવોનો નાડી પ્રાણ સંકેલો કરીને તત્કાળ સમાધિ કરાવીએ પુરુષોત્તમ સિવાય બીજાથી ના થાય. હવે ભગવાન સ્વામિનારાયણે એમના જીવનની અંદર આ કરાવ્યું છે. સંવત 1858ની સાલની અંદર રામાનંદ સ્વામીના 14મા દિવસે, માગસર વદ એકાદશીના દિવસે ફણેની ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ મંત્ર આપ્યો કે હવે પ્રગટ ભગવાનનું આ સ્વામિનારાયણ મંત્રથી ભજન કરું. અને બધા પાસે મંત્ર જાપ કરાવ્યો. ત્યાં જ સમાધિઓ ચાલુ. ત્યાં આગળ શીતલદાસ કરીને એક મુમુક્ષુ આવ્યા ઝરણાપરણા ગામના, અને શીતલદાસ ત્યાં આગળ આવ્યા અને બેઠા. અને પછી એ તો મૂળ રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવેલા. અને ખબર પડી કે રામાનંદ સ્વામીને તો અંતર્ધાન થયે 14 દિવસ થઈ ગયા છે. એટલે એ તો જવાની તૈયારી કરતા હતા, પણ કોઈક એમને સહજાનંદ સ્વામી પાસે, સ્વામિનારાયણ ભગવાન પાસે લાવીને બેસાડ્યા. અને એ વખતે મહારાજે એમને કહ્યું કે તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે? કે હા કરવા છે. તો કે બેસો પલાઠી વાળી મારી સામે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા, તરત સમાધિની અંદર અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસન ઉપર મહારાજ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. અને રામાનંદ સ્વામી તો નીચે ઉભા હાથ જોડીને સ્તુતિ કરતા હતા. આવા દર્શન થયા. એટલે શીતલદાસને સ્પષ્ટતા થઈ ગઈ કે હું જેના દર્શન કરવા આવ્યો છું એ તો આમના દાસ છે, અને આ તો એમનાથી અનંત ગણા પર છે. આ તો પુરુષોત્તમ ભગવાન છે. એટલે એવી દ્રઢતા થઈ. અનંત મુક્તોના દર્શન થયા, અનંત ઈશ્વરોના દર્શન થયા. એટલે એમને એમ થયું કે બધું હવે આમની અંદર આવી ગયું. તો આવી સમાધિ શીતલદાસને થઈ. આવી કેટલાયને થતી હતી. ભીમભાઈ કરીને એક અગતરાયના હરિભક્ત હતા. એમણે કાલવાણીની અંદર
ભગવાન સ્વામિનારાયણને કહ્યું, નવા નવા મહારાજ ગુરુપદે આવેલા, રામાનંદ સ્વામી ધામમાં ગયેલા, કોઈ પણ રાજા ગાદી ઉપર આવે ને એટલે જે કોઈ કેદી હોય ને જેલની અંદર, જે જૂના કેદી, આગલા રાજાએ કેદ પૂરેલા, એ બધાને મુક્ત કરી દે ખુશાલીની અંદર, અને જેલ બધી દૂધે ધોઈ નાખે, ખાલી કરી નાખે. પછી નવા બધા આગા પાછા થઈ ફરી આવે તો એની વાત નથી, એને પાછા પૂરવાના હોય, પણ એક વખત જૂનો સ્ટોક હોય એ ખાલી કરે. તો એવી રીતે તમે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન ગુરુપદે આવ્યા છો, અમારા ઈષ્ટદેવ તરીકે સ્થાપિત થયા છો, તો નરકની અંદર કેટલાય બધા સેંકડો વર્ષોથી રીબાતા જીવો હશે, તો એ બધાને આ ખુશાલીમાં મુક્ત કરો. અને મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે સ્વામી સમાધિમાં જાઓ. એમને પલાઠી વાળીને બેસાડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સીધા સમાધિમાં. નરક લોકમાં ગયા, ત્યાં આગળ તો બધા બૂમા બૂમ પાડતા હતા અને ઘણા બધા દુઃખ ભોગવતા હતા. અને એ વખતે આ સ્વરૂપાનંદ સ્વામી મહારાજને યાદ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું, અને બધા જ ત્યાં આગળ જીવો જે રીબાતા હતા એને દિવ્ય દેહ પ્રાપ્ત થયા, અને બધાની ઉર્ધ્વ ગતિ થઈ, આખું નરક ખાલી થયું. પછી તો યમરાજા ને બધા યમલોકના બધા જે બધા દૂતો હતા, બધા કે અમારે તો ભયંકર પેલું શું કહેવાય, બેકારી આવી ગઈ, અમારે શું કરવાનું. સ્વરૂપાનંદ સાહેબ ચિંતા ના કરો, હાલ્યા આવે છે બધા લોકો, તો સરખા રહેવાના નથી, એ નિયમ વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ વર્તશે એટલે પાછા અહીંયા આગળ આવશે, તમે લઈ આવી શકશો. પણ આ તો જૂનો સ્ટોક ખાલી કરવાનો આદેશ થયો છે. તો કહેવાની વાત એ કે આવી સમાધિઓ આમ સહજમાં બધાને મહારાજ કરાવતા હતા, પ્રસંગોનો કોઈ પાર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક પણ ગ્રંથ એવા નથી, એક પણ પુસ્તક એવું નથી કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો હોય અને એમાં સમાધિનો ઉલ્લેખ જ ના હોય. બધા જ આપણા ઇતિહાસ ગ્રંથોમાં સમાધિનો ઉલ્લેખ છે. તાજેતરની અંદર તો એક એવું એક સરસ ઐતિહાસિક પ્રમાણ મળ્યું છે. બહુ મોટા અંગ્રેજ પાદરી હતા અને પોતે અહીં આગળ પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે ભારતમાં આવેલા. ભગવાન સ્વામિનારાયણના સમય પછી, થોડા સમય પછી એમની એક ડાયરી પ્રાપ્ત થઈ છે, બ્રિક્સ કરીને કોઈ, અને એની ડાયરી અંદર ઉલ્લેખ આવે છે કે સ્વામિનારાયણ નામના બહુ મોટા ધર્મગુરુ અહીં આગળ છે, અને એ બધાને કંઈક દિવ્ય સમાધિ કરાવે છે, અને સમાધિની અંદર બધાના શરીર લાકડા જેવા થઈ જાય છે, અને એના આત્માની શરીરની બહાર નીકળીને ઉર્ધ્વ ગતિ થાય છે, અને એને બધા દિવ્ય દર્શન થાય છે. આવું વર્ણન તો એ લોકોએ કરેલું છે. એટલે આ સમાધિ અનેકને કરાવવી એ મહારાજનું જબરજસ્ત ઐશ્વર્ય. અને કોઈકને 5 મિનિટ સમાધિ થાય, કોઈકને 10 મિનિટ સમાધિ થાય, કોઈને અડધો કલાક થાય, કોઈને 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ પણ સમાધિ થાય. આખી સભાને સમાધિ થાય. હવે ધારો કે આવી આખી સભા ભરાયેલી હોય અને આખી સભાને સમાધિ થાય, તો સમાધિમાં તો આમ માણસ આમ સુઈ જાય, આડો પડી જાય, ચત્તો પડી જાય, જગ્યા કેટલી રોકે, સભામાં તો ઉપરા ઉપરી બધું થઈ જાય. તો એ વખતે આમ થપ્પી કરવામાં આવતી બધી માણસોની, એકની ઉપર બીજા, બીજાની ઉપર ત્રીજા, ત્રીજાની ઉપર ચોથા. હવે થપ્પીઓ માણસના શરીરોની કરવામાં આવે. અને પછી કોઈક લોકો પોતાના સગા ગુમ થઈ ગયેલા હોય કે સ્વામિનારાયણ પાસે ગયા હતા એવું સાંભળ્યું છે, શોધતા શોધતા આવે કે અમારા ઘરેથી બધા આવેલા છે, મારા પિતાજી કે મારા પતિ કે જે કોઈ હોય એ અહીં કઈક આયા છે, પછી ગુમ છે, તો મહારાજ ત્યાં થપ્પીમાં જોઈ લો, જ્યાં હોય એને તમે ઓળખીને કાનમાં સ્વામિનારાયણ બોલો એટલે જાગ્રત થશે. પછી કાનમાં સ્વામિનારાયણ બોલે, થપ્પી ગાદલું ઊંચું કરીને બહાર આવે, થપ્પી ઊંચી બોલમાં. તો આવા અસંખ્ય પ્રસંગો આપણા સંપ્રદાયમાં નોંધાયા છે. તો મહારાજનું સર્વોપરીપણું સિદ્ધ કરે છે. બીજી વાત અમદાવાદના 5મા વતનાથમાં વાત કરી કે લક્ષાવધિ મનુષ્ય નિયમમાં રહ્યા થકા વશ વર્તે, એ બીજા કોઈથી થાય નહીં. અને એ તો આપણને અમુક અંશે તો અનુભવ થાય જ છે. આપણો દીકરો હોય કે આપણી દીકરી હોય, એ કઈ વશ વર્તતા નથી. આપણે ઉત્તર કહીએ તે દક્ષિણ બોલે, કઈ વશ વર્તતા નથી. હવે આપણા જ અતિ નિકટના અંગત સંબંધી છે, એ કઈ વશ વર્તતા નથી. અને મહારાજ કે છે કે જે પુરુષોત્તમ ભગવાન હોય
એવી એક શક્તિ હોય છે કે એ અનેકના મનને પોતાની અંદર ખેંચી લે અને પોતાને વશ વર્તાવી શકે. કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, લે ખેંચી મન લાખના આપોઆપ ઈશ્વર હોય. આ ઉક્તિ ગુજરાતીની અંદર વર્ષોથી બોલાતી આવી છે. તો મહારાજ એમ કે છે કે આવી શક્તિ બધાની નથી હોતી. અને ભગવાન સ્વામિનારાયણે લાખો ભક્તો અને હજારો પરમહંસોને વશ વર્તાવેલા છે. સગરામ ભગત કેવો ભયંકર દુકાળનો સમય હતો અને પોતાના ગામ લીંબલીથી ચાલતા ચાલતા પત્ની સાથે કંઈક મજૂરીને રોજી રોટી મળી રહે એને માટે સુરત બાજુ જતા હતા. અને એવે વખતે રસ્તાની અંદર ચાંદીનું ઘરેણું વજનદાર દેખાયું, નીચે જ પડેલું હતું. પણ એની ઉપર નીચા વળીને હાથથી ધૂળ વાળી દીધી, કારણ પાછળ પત્ની ચાલતા આવતા. એમને મનમાં શંકા પડી કે આવો સમય ખરાબ છે ને પત્ની વાંકા વળીને લઈ લેશે તો મહારાજની આજ્ઞાનો લોપ થશે. સમય કેટલો ખરાબ છે, તાતી જરૂરિયાત છે સંપત્તિ. એવે વખતે આપણે ધૂળ વાળી આગળ ગયા. થોડેક આગળ ગયા તો પત્નીને જિજ્ઞાસા થઈ કે વાંકા વળીને શું કરતા હતા? તમે શું ધૂળ વાળતા હતા? આમ ઊંચી નીચી ધૂળ કરતા હતા. કે તો ઘરેણું હતું ને તારી નજર ના બગડે એટલા માટે ધૂળ વાળી. એના પત્ની તો વેચ ચડાવવા નીકળ્યા, તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી? તો પારકી સંપત્તિને ધૂળ જ. કેવા સંસ્કાર મહારાજે આપ્યા હશે આવા સમયની અંદર, આવા સંજોગોની અંદર. માંડળ ભગત કરીને એક હરિભક્ત હતા. એમના પત્ની સાથે ગાડાની અંદર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. અને રસ્તાની અંદર એમના પત્નીએ જોયું ગાડું તો એકદમ ધીમું ધીમું ચાલતું હોય ને, લગભગ આપણી ગાડીની દ્રષ્ટિએ તો 0 ની સ્પીડ કહેવાય. એમ ગાડું ચાલતું હોય અને પત્નીએ જોયું કે સરસ લાંબુ દોરડું પડ્યું છે, કે જો આપણે આ દોરડું લઈ લઈએ તો કુવામાંથી પાણી સિંચવા સારું કામ લાગશે, કારણ કે એ વખતે તો કુવામાંથી પાણી ખેંચવાના હતા. એટલે ચાલતા ગાડે જરા ઝડપથી નીચે ઉતરી ગયા અને ગાડું હાથમાં લીધું. માંડળ ભગતે આ જોયું કે મારા પત્ની નીચે પડેલી વસ્તુ લે છે, તો મહારાજનો ગુનો થઈ ગયો. મહારાજે તો નીચે પડેલી વસ્તુ લેવી એને પણ ચોરી કહેલી છે, આ લેવાય જ કેવી રીતે? એટલે પત્નીને કહ્યું કે એને તું ફેંકી દે. અને પત્ની થોડા અટક્યા ને માંડણ ભગત કે જો તું એને નહીં ફેંકે ને તો તું મારી પત્ની નહીં, હું તારો પતિ. તરત જ એમના પત્નીએ દોરડું મૂકી દીધું અને ગાડા પર બેસી ગઈ. આટલી બધી દ્રઢતા એ વખતે હરિભક્તોના જીવનની અંદર હતી, લાખો ભક્તો. અને કેવું મન વશ થઈ ગયું હશે. જોગન પગીની વાત આપણે સાંભળીએ છીએ કે દૂધી કે ચીભડા છે એ ઝાડ ઉપરથી કે વેલ ઉપરથી ઉતારવાના હોય, કેટલું સહજ હોય. એવી રીતે માણસના માથા કાપી નાખે. એ જોગન પગી હાથમાં માળા લઈને ભગવાનનું અખંડ ભજન કરતા થઈ જાય અને કોઈ પણ એક પણ ગુનો ના થાય તો ખટકો રાખે, નિત્ય પૂજા વગર પાણીનું ટીપું પણ મોંમાં ના મૂકે, એવા એમના પ્રસંગો પછી ના છે. એવા પરમ ભક્ત થઈ ગયા. મહારાજ અંતર્ધાન થયા, એમને મહારાજ વગર રહેવાય નહીં. તો એ જોગન પગીએ એવો એક નિયમ રાખ્યો કે મહારાજના અગ્નિ સંસ્કારની ભસ્મ ડબીમાં ભરીને ગઢડાથી લઈ આવ્યા વળતા, અને એ પોતાના ભોજનમાં થોડી નાખે, પછી જ ગળે ઉતરે કે મહારાજનો સંબંધ થયો. એક વખત જમવા બેઠા ને પત્નીને પૂછ્યું કે પેલી ભસ્મ લાવો તો શરૂ કરું, કે તો ખલાસ થઈ ગયું. કેટલી ગ્રેટ! બસ છેલ્લો શ્વાસ લઈ લીધો, ધામમાં જતા ગયા. તો ક્યાં કયું લેવલ હતું ને કયું લેવલ પહોંચી ગયું. આવા લાખો ભક્તો મહારાજે તૈયાર કર્યા છે. તો એક વિશેષતા મહારાજના કાર્યની આપણને દેખાય છે. અને એમને પાછી ઉચ્ચ સ્થિતિ પમાડી છે. સામાન્ય નિયમોની વાત નહીં, આ જોગન પગીની વાત કરી. એવી રીતે ગોરધનભાઈ, માંગરોળના ગોરધનભાઈ, એક વાડકાની અંદર દળેલું મીઠું મૂક્યું હોય ને બીજા વાડકાની અંદર દળેલી ખાંડ મૂકી હોય, આ હાથે મીઠાનો ટુકડો ભરે અને બીજા હાથે ખાંડનો ટુકડો ભરે, એવી રીતે જમે એને બધું જ સર. આવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ, નિર્વાસનિક સ્થિતિ. આપણે તો આવું સેન્ટ ટ્રાય કરીએ ને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડે. આટલું બધું મીઠું જાય તો ચાલે જ નહીં, જો કે અંદર ઉતરે જ નહીં. ભૂલમાં ઉતરે તો બહુ અઘરું પડી જાય. પણ ગોરધનભાઈને આવી એક સમ સ્થિતિ થઈ ગઈ. પર્વતભાઈ, નૈનપુરના દેવજી ભગત,
નિયમ ધર્મ તો પાકા થયા, મહારાજને વશ થયા, પણ એ ઉપરાંત આવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ પણ મહારાજે બધાને પમાડેલી છે. ત્રીજું લક્ષણ કહ્યું કે અક્ષરાધિક મુક્ત પણ નિયમમાં વશ વર્તે. અમદાવાદના 5મા વચનામૃતમાં તો કેવા કેવા સંતો મહારાજને વશ વર્ત્યા છે. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર. હવે એ જ પોતે કેટલા સમર્થ હતા. મહેમદાવાદની અંદર ગયા અને પેલા પંડિતો કેટલાક આવેલા, અહમ બ્રહ્માસ્મી કઈક ઉપનિષદમાંથી ગોખીને બોલ બોલ કરતા હતા. એટલે ગુણાતાન સ્વામી સામે આવીને બેઠા ને બધી ચર્ચા કરવા માંડ્યા. ગુણાતાન સ્વામી, તમે અહમ બ્રહ્માસ્મી બોલો છો, તમે તો બોલો છો, પણ હું તો બ્રહ્મ જ છું. અહમ તું બ્રહ્માસ્મી એવ જ, હું તો ખરેખર બ્રહ્મ છું. અને તમે તો બોલો છો, ચલો તમે બ્રહ્મ હો તો બ્રહ્મ તો સર્વ વ્યાપક થઈ શકે અને બધાની અંદર કણકણમાં પ્રવેશ કરી શકે. તમે આ મંદિર છે પથ્થરનું, પ્રવેશ કરો. બધા એકબીજાને સામું જોવા માંડ્યા હતા, કોર્સની બહાર નો હોય. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ચલો હું તો ખરેખર બ્રહ્મ છું, હું પ્રવેશ કરું. અને આ આખા મંદિરમાં તેજ પ્રસરી ગયું ને ધ્રુજવા માંડી, ધરતીકંપ ચાલુ. બધાને થયું કે એકાદો પથ્થરો પડશે તો આપણા 100 વર્ષ અહીં પૂરા થઈ જશે. એટલે બધા ગભરાઈ ગયા. ગુણાતાન સાહેબ ગભરાશો નહીં, આ ધ્રુજારી મારી શક્તિથી થઈ છે, હું પથ્થરે નહીં પડવા દઉં. પણ હવે તમે જો બ્રહ્મ હો તો આ ધ્રુજારી બંધ કરો. તો બીજી વાર કોર્સ બહારની વાત આવી કે આ નહીં થાય. ગુણાતાન સ્વામીએ પોતાનું તેજ સમેટી લીધું અને મંદિર સ્થિર થઈ ગયું. હવે આવા સમર્થ અક્ષર બ્રહ્મ. ગોપાળાનંદ સ્વામી તો ગ્રહોની ગતિ ફેરવીને ગ્રહણ બદલી શકતા હતા કે આ પૂનમે નહીં, આવતી પૂનમે ગ્રહણ થશે. એટલે એમ આમ પથ્થરો આમથી આમ મૂકી દે એવી રીતે આખું અહીં બેઠા બેઠા ફેરવી નાખે. કેટલું આશ્ચર્ય કહેવાય. પણ એવાય હાથ જોડીને મહારાજને વશ વર્ત્યા છે. કેવા સદગુણી હતા, કેવા સમર્થ હતા. બ્રહ્માનંદ સ્વામી એક તોફાની ઘોડાને ખાલી માથે હાથ મૂક્યો અને કાનમાં સ્વામિનારાયણ કહ્યું ને એવો ડાયો ડમરો પાડેલો કૂતરો હોય એવું થઈ ગયું. અને કોઈ દિવસ પછી એ ઘોડાએ તોફાન કર્યું નથી. આવા બધા અનેક સામર્થ્યથી યુક્ત વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડી જીવતી કરી હતી ને બધી કેટલી બધી વાતો છે. તો ભગવાન સ્વામિનારાયણ એવા સમર્થ કે આ બધા એમને વશ વર્ત્યા. એમના નાના મોટા દરેક વચન પાડ્યા. અને ભક્ત ચિંતામણીની અંદર ઉલ્લેખ આવે છે કે મહારાજ તમે કહો તે કેમ ન થાય. તમે કહો તો હિમાલયમાં ઉગાડા રહીએ, તમે કહો તો અમે અન્ન છોડી દઈએ, તમે કહો તો પાણી મૂકી દઈએ, તમે કહો તો અમે બધું જ કરવા તૈયાર છે. તમે જેમ રાજી થાવ એમ જ અમે કરવા તૈયાર છે. આવા બધા સમર્થ અને ગુણિયલ હતા. જો સંપ્રદાયની બહાર ગયા હોત તો અનેકના ગુરુ બનત અને ચોક્કસ ભગવાન થઈ પૂજાય. પણ એ બધા મહારાજને વશ વર્ત્યા. આ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. તો આવા ઘણા બધા પ્રસંગોને આધારે અને આ વચનામૃતને આધારે જ, મહારાજની વાણીને આધારે જ આપણને પ્રતીતિ થાય છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કરતા હતા છે. બધું જ એમની ઈચ્છાથી થાય છે. તો એવા ભગવાન આપણને મળ્યા છે. અને સત્સંગ દીક્ષાના 107મા શ્લોકમાં કહ્યું કે બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા સહિત સકલ ઐશ્વર્ય પરમાનંદ મલ્પય. આવા ભગવાન છે અક્ષર બ્રહ્મ ગુરુ દ્વારા સદાય પ્રગટ રહે છે. એમની અંદર અખંડ બિરાજમાન રહે, સકળ ઐશ્વર્ય સહિત બધા જ ઐશ્વર્ય જેવા ધામની અંદર છે, જેવા 200 વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યા અને દેખાડેલા, એ બધા જ ઐશ્વર્ય સાથે અક્ષર બ્રહ્મ ગુરુ દ્વારા પ્રગટ રહે છે. આજે અક્ષર બ્રહ્મ ગુરુ મહંત સ્વામી મહારાજ છે, એમના દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. એટલે આ વચનાત્મા જેમ કહ્યું ને, જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન થયું હોય એની અંદર પતિવ્રતાની ટેક રાખવી. એટલે આપણને મહંત સ્વામી મહારાજના રૂપે ભગવાનનું દર્શન થયું તો એની અંદર આવી ટેક આપણે રાખવાની છે. મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષાના 97મા શ્લોકમાં કહે છે કે ભગવાન સ્વામિનારાયણનું આવું વર્ણન કરીને પછી કહે છે કે સ એકઃ પરમોપાસ્ય ઈષ્ટ દેવો હિ ન સદા તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનંદ્ય ભાવત. કે આ ભગવાન સ્વામિનારાયણ એ એક જ આપણા પરમ ઉપાસ્ય ઈષ્ટદેવ છે. એની જ હંમેશા સર્વદા અનન્ય ભાવથી ભક્તિ કરવી.
આ એક આપણને આ વચનામૃતની અંદર આદેશ આપેલો છે. સત્સંગ દીક્ષામાં એ આદેશને યાદ કરાવેલો છે. આ આદેશ એટલા માટે આપ્યો છે કે આપણા મોક્ષ માર્ગની અંદર એનાથી અનેક પ્રકારના લાભ થાય છે. પહેલું તો આપણે મુક્તિ જોઈએ છે, અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે. એ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, એમને રાજી કરીએ તો જ અક્ષરધામની પ્રાપ્તિ થાય ને. ગઢડા પ્રથમના 33મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રમાં ભગવાનને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો છે, પણ એ બધામાં ઓલ ઇન વન એકમાત્ર એવો ઉપાય કયો છે કે જેનાથી ભગવાન સંપૂર્ણ રાજી થાય અને રાજી કરવાના બધા સાધન એની અંદર આવી જાય? તો તરત જ ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે એવો એક ઉપાય છે ભગવાનનો અનન્ય આશ્રય, જેની અંદર કોઈ પોલ ના હોય. એટલે કે બસ એક મહારાજ, મોહે તો તુમહી એક આધારા, નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા. મુક્તાનંદ સ્વામી એમના ભજનની અંદર ગાયું છે કે જેમ નાવની અંદર કાગડો બેઠો હોય ને મધદરિયે નાવ પહોંચે, ગમે એટલો એ કાગડાને ઉડાડે પણ એ લેન્ડિંગ ક્યાં કરે? કારણ કે એની પાંખમાં એટલી તાકાત નથી હોતી કે દરિયા ને આખાને ઓળંગી કિનારે આવે. રાજહંસ હોય તો કદાચ આવે, કાગડો તો થોડું ખડખડ કરીને બેસી જ જવાનું હોય ને. આજુબાજુ આટલો બધો દરિયો ભૂગવતો હોય, ક્યાં ઉતરવું એને? તો જેમ કાગડો પછી તરફડે ને ગમે એટલું કોઈ ઉડાડે તો ઉડી ઉડીને પાછો સડ ઉપર હોડી પર જ આવીને બેસી જાય. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે મહારાજ, મારે તો એકમાત્ર તમારો આધાર છે. નાવ ઉપર બેઠેલા કાગડા જેવી મારી દશા છે. ચારે કોર ખારો ભવસાગર ભોગવે છે, એકમાત્ર તમે અમને તારનારા છો. તો આવી પ્રકારની અનન્ય ભાવથી એ આપણે ભક્તિ કરવાની છે. મહારાજ કે તો ભગવાન સંપૂર્ણ રાજી. અને આપણા સત્સંગમાં પ્રસંગ છે, જેણે આવી અનન્ય ભાવથી ભક્તિ કરી છે એની પર મહારાજે પૂર્ણ પ્રસન્નતા બતાવી છે. અને જેણે પોતે એવી ભક્તિની અંદર કંઈક ગફલત રાખી છે તો મહારાજ નારાજ પણ થયા છે. બે પ્રસંગ આપણે ઝડપથી યાદ કરીએ. એક જેતપુરના હરજી કાપડિયા, એને સખત તાવ આવ્યો અને એ વખતે એ તો બેભાન અવસ્થામાં હતા. એમના માતાને ચિંતા થઈ. ઘણા દિવસ સુધી આવું ચાલતું હતું. કોઈ મંત્ર તંત્ર જાણનાર બાવો હતો ગામની અંદર, એને બોલાવી લાવ્યા અને પછી એ બાબાએ ખાટલા પાયે દોરો બાંધ્યો અને જે રજાઈ ઓઢી હતી હરજીભાઈ એ રજાઈ ઉપાડી તો તાવ રજાઈ ની અંદર આવી ગયો. રજાઈ ધ્રુજે અને હરજીભાઈ નું શરીર ઠંડુ પડી ગયું. તાવ ગોદડીને લઈને તો રજાઈને લઈને ઉપડ્યો ભાવો. અને આ બાજુ હરજીભાઈ ભાનમાં આવ્યા. એમની માતાએ હરખાઈને કયું ભાનમાં આવ્યા? એટલે કે પેલા બાબાજીએ તાવ ઉતાર્યો. કઈ બાજુ ગયા? આ બાજુ ગયા. દોડીને ત્યાં પહોંચ્યા કે બાબાજી પાછા આવો. બાબાજીને એમ થયું કઈ ઇનામ આપશે. પાછા આવ્યા કે તમે તાવ ઉતાર્યો? હાસ તો અમારી વિદ્યાથી થયું છે. લાવો પાછો તાવ. મારે તમારો ઉતારેલો નથી ઉતારવો. મારા ભગવાન સ્વામિનારાયણ ઉતારશે તો ઠીક, નહીં તો હું મરી જઈશ તો અક્ષરધામમાં જઈશ. મારે તો અમે તે તાવ ઉતાર્યો એટલે થોડુંક એમ કાયમ અમાર પટ્ટો લઈને બેઠો છું. હું કાયમ થોડો જીવવાનો છું, એક દિવસ તો મરી જ જવાનો છું. તો કાંઈ નહીં, ભલે આજે મરી જવું, પણ એવી રીતે મારે મારી નિષ્ઠા ભંગ નથી કરવો. મારે મારું શરીર સાચવવા માટે કઈ તારો આશરો કે તારી વિદ્યાનો આશરો નથી કરવો. લાઈ તાવ પાછો, ગોદડી ઓઢી સુતા, ફરી તાવ આવ્યો. આ તો કોઈ પણ માણસને મૂંઝવણ થાય એવો પ્રસંગ છે. પણ એ કાંઈ નહીં, ભલે ધામમાં જવાય. મહારાજને આ ખબર પડી, પોતે ત્યાં દર્શન દેવા આપ્યા અને તાવ ઉતારે. તો એક આ પ્રસંગ છે. મહારાજ ખૂબ રાજી થયા એમની ઉપર. અને બીજી બાજુ ગઢડાની અંદર જ એક હરિભક્ત હતા કરશનભાઈ ભાવસાર, એમને પણ તાવ આવે અને એટલી બધી પીડા થતી હતી. મહારાજને કહેવડાવ્યું મહારાજ દર્શન દેવા પધારે. અને એ દર્શન દેવા માટે મહારાજ આવ્યા ભગુજીને લઈ અને ઘરમાં પ્રવેશ કર્યો તો ખાટલા પર કરશનભાઈ સુતા હતા. ખાટલા પાયા પર કાળો દોરો જોયો. આખો આશરો ફરી ગયો. એને ભગવાનની કંઠી સિવાય બીજો વિચાર કેમ આવ્યો કે પાછા વળ્યા. કરશનભાઈ જોયું, એ ભાનમાં હતા કે મહારાજ આવો દર્શન દેવા માટે, પધારો, કૃપા કરો. મહારાજ આમ ત્રાસુ જોઈને કે તે તો આશરો કરી લીધો છે, મારી શું જરૂર છે? એ તો કઈ સમજ્યા ને કે મહારાજ એમ કેમ બોલો છો કે આ તારા ખાટલાના પાયે દોરો છે તો મારી શું જરૂર છે તારે? તે કોકને કરતા હરતા જાણ્યો ને
કે મહારાજ માફ કરજો, તરત જ દોરો કાઢી નાખ્યો. મહારાજ આવ્યા, આશીર્વાદ આપ્યા, તાવ મટાડ્યો. પણ તો આ બે પ્રસંગ વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ગઢડા પ્રથમ 33માં મહારાજે જે વાત કરી એ રીતે આપણે અનન્ય આશરો કરીએ ને તો જ મહારાજ આપણી ઉપર રાજી થાય છે. અને અનન્ય આશ્રયથી આપણી ઉપર રાજી થઈને આપણો મોક્ષ કરે છે. અનન્ય આશ્રયથી માયા પાર થવાની એક શક્તિ પ્રગટ થાય છે. જેમ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાન સાપ કરડવાથી મૃત્યુ પામ્યા, યમલોકમાં પહોંચી ગયેલા, પણ પોતાના પતિવ્રતાપણાના બળથી એ સત્યવાનને પાછા જીવતા કરેલા. જેમ અનસુયાજી એમણે પોતાના પતિવ્રતાપણાના બળથી બ્રહ્મા વિષ્ણુ મહેશ એમની કસોટી કરવા માટે આવેલા એમના 6 મહિનાના નાના બાળક બનાવી દીધેલા. તો આ દુનિયાના કોઈક જીવ હોય એ પોતાના લૌકિક પતિમાં પતિવ્રતાની ભક્તિ રાખીને જોડાય તો આવું મોટું એનું પરિણામ આવતું હોય તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક ગુરુમાં આપણે એક ટેકથી જોડાઈએ તો માયા પાર થઈ જ ના. તો આવી એક તાકાત આનાથી ઊભી થાય છે. આપણા મનની સ્થિરતા રહે છે, અંતરમાં શાંતિ રહે છે. એટલે આવા અનેક લાભ આનાથી થાય છે. ઘણી વખત વિચાર આવે કે આમાં કોઈનો અનાદર ના થાય, પણ ના, એવું નથી. હજારો વર્ષોથી આપણા સનાતન ધર્મની અંદર આ જ રીતે આદર્શ ભક્તોએ પતિવ્રતાની ટેક રાખી જ છે અને એની અંદર કાંઈ જ ખોટું નથી. પૂર્વેના ભક્તોની વાત કરીએ, પાર્વતીજી બોલ્યા કે કોટી જન્મ લગ રગર હમારી વરવ શંભુ નતત રહું કુમારી. કરોડો જન્મથી મારે તો એક એવી દ્રઢતા છે કે હું શંભુ શંકર ભગવાનને પડીશ ને તો કુંવારી રહીશ. તો આવી દ્રઢતા રાખીશું, બીજાનું અપમાન કર્યું? ના, એવું નથી. આદર્શ ભક્તની આ રીત છે. હનુમાનજીની વાત હમણાં કરી, ગોપીઓએ પણ કૃષ્ણ ભગવાનને જ ભજ્યા છે, બીજો કોઈ વિચાર નથી કર્યો. તો આ બધું દેખાય છે. તુલસીદાસજી એક વખત ફરતા ફરતા ત્યાં વૃંદાવન ગયા, શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા મોરલી સાથે. તો બહુ રાજી થઈને સ્તુતિ કરી કે કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ લ્યો હાથ. તો શું તુલસીદાસજીએ કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું? અને કૃષ્ણ ભગવાનને અપમાન લાગ્યું હશે? જો અપમાન લાગ્યું હોય તો કોઈ રિસ્પોન્સ ના મળે, પણ એ જ કૃષ્ણ ભગવાને ધનુષ બાણ સાથે રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા, રાજી થઈ. અને તુલસીદાસજી એમને નમ્યા. તો આદર્શ ભક્તની આ બધી રીત છે. મીરાબાઈએ ગાયું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો આવી પતિવ્રતાની ટેક રાખીએ તો એ જ સાચી ભક્તિ કહેવાય. ભગવાન સંપૂર્ણ આપણને વશ થાય અને આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. એટલે આનો અર્થ એવો પણ નથી કે કોઈનો અનાદર કરવો. સત્સંગ દીક્ષાની અંદર મહંત સ્વામી મહારાજે વાત કરી, બહુ જ સુંદર એમણે વાત કરી છે કે ધર્માવા સંપ્રદાયાવા યે તદનુયાયી નતે દ્વેષ્યા નતે નિંદ્યા આદર્તવ્યાશ્ચ સર્વદા. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ અનુયાયી હોય, આપણે કોઈનો દ્વેષ પણ નથી કરવાનો, કોઈની નિંદા પણ નથી કરવાની, બધાને આદર આપવાનો છે. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સિવાય બીજાને આદર તો આપે જ છે, એમ આપણે આદર આપવાનો. પણ આપણો મોક્ષ, આપણા પરમ સંગાથ એ એકમાત્ર મહંત સ્વામી મહારાજ અને એમનામાં બિરાજમાન એકમાત્ર આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. તો આવી પતિવ્રતાની ભક્તિ ગમે તેવા સંજોગોની અંદર આપણે દ્રઢ રાખવાની છે, એવો સંદેશ અહીં મહારાજ આપણને આપે છે. જીવનની અંદર તો અનેક વિટંબણાઓ આવતી હોય છે, અનેક મુશ્કેલીઓ, આર્થિક, શારીરિક, કૌટુંબિક, સામાજિક, ઘણા બધા પ્રશ્નો આવે, પણ એ દરેક વખતે ભગવાન સ્વામિનારાયણ કરતા હરતા છે અને એ જે કરે છે મારા સારા માટે એમ માનીને એમનામાં આપણે જોડાયેલા રહીએ. ન સહન થતું હોય તો એમના આશીર્વાદ લઈએ અને પછી એમની ઈચ્છા માનીને આપણે સ્વીકારીએ. એક છેલ્લી વાત કહીને પૂરું કરીએ. મોહન સ્વામી મહારાજે આ વખતે બ્રહ્મ વિદ્યાના પાઠની અંદર એક પાઠ એવો લખેલો કે સુખ અને દુઃખ એ બંને ભગવાનની પ્રસાદી છે. જેમ સુખને પ્રસાદી માની પ્રેમથી આપણે આરોગીએ, એ જ રીતે દુઃખને પણ આપણે સ્વીકારીએ કે એમાં પણ આગળ આપણું કંઈક સારું થવાનું હશે. આપણે મુક્તિ માર્ગની અંદર પ્રગતિ કરી શકીએ એની માટે આપણી યોગ્યતા ભગવાન આ રીતે તૈયાર કરતા હશે, એમ માનીને પણ આપણે આનંદમાં રહી
અને આ રીતે પતિવ્રતાની ટેક રાખી શકીએ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.